Good evening to all students. Welcome back to our another video lecture. આપણે પેપર સોલ્વ કરીએ છીએ, તમને ખ્યાલ છે પાર્ટ બી આપણે સોલ્વ કરેલો છે. આજે પાર્ટ સી એટલે કે 3 માર્કના ક્વેશ્ચન છે એના આન્સર અત્યારે સોલ્યુશન છે એનું આપણે રિવિઝન થઈ જાય. 37 પ્રશ્ન સુધી કરેલું છે. 38મો પ્રશ્ન આપણે અહીંયા જોઈએ તો વિઘટન પ્રક્રિયા એટલે શું અને તેના પ્રકારો છે ઉદાહરણ સહિત સમજાવવાના છે. ચાલો તો સૌથી પહેલાં તો વિઘટનની વ્યાખ્યા જોઈએ. જે પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. તો આ એક વ્યાખ્યા આપણે જોઈ શક્યા. હવે એના ઉદાહરણ છે, એમાં પ્રકાર તો આપણે જાણવા જ પડશે. તો ઉષ્મા દ્વારા વિઘટન કેવી રીતે થાય છે એની આપણે વાત કરીએ. ઉષ્મા દ્વારા થતી વિઘટનની પ્રક્રિયા એટલે ઉદાહરણ સહિત જ સમજાવવાનું છે. ફેરસ સલ્ફેટને ગરમ કરતા કે ઉષ્મા આપતા તે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટન પામે. 2FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ, પછી ઉષ્મા એરો કરીને ઉષ્મા લખશું. Fe2O3 એક્વિયસ એટલે દ્રાવણ છે ને, તો ફેરિક ઓક્સાઇડ વત્તા સલ્ફર ડાયોક્સાઇડ G એટલે વાયુ વત્તા SO3G એટલે ફરી વાયુ. તો અહીંયા ફેરસ સલ્ફેટમાંથી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. તમે જોઈ શક્યા. હવે આગળ બીજો પ્રકાર છે વિઘટનનો, એની આપણે વાત કરીએ. પ્રકાશ દ્વારા વિઘટન. સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું વિઘટન ચાંદી અને ક્લોરીન દ્વારા થાય છે. એટલે કે સિલ્વર ક્લોરાઇડમાંથી જે વિઘટન થયું એમાંથી સિલ્વર ચાંદી અને ક્લોરીન વાયુ છૂટા પડે છે. એનો અર્થ એવો થયો કે વિઘટન થાય છે. પરિણામે સફેદ સિલ્વર ક્લોરાઇડ છે એનું રૂપાંતર ભૂરા રંગની અંદર થઈ જાય. અહીંયા સિલ્વર ક્લોરાઇડ 2AgCl છે એ પ્રક્રિયક તરીકે લીધું છે અને સૂર્યપ્રકાશ આપાત થયો. જેવું સૂર્યપ્રકાશ એની ઉપર પડશે એટલે 2Ag પ્લસ Cl2 G એટલે વાયુ સ્વરૂપ. અહીંયા S એટલે સોલિડ, G એટલે વાયુ સ્વરૂપ, સિલ્વર એટલે ચાંદી છૂટી પડી અને ક્લોરીન વાયુ મુક્ત થયો. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે વિઘટનનો, એ છે વિદ્યુત દ્વારા વિઘટન. સમજાવો. પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખશું અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશું એટલે જે વિઘટન પ્રક્રિયા થાય છે એને હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ મુક્ત કરવા માટે મહત્ત્વનું છે. ટૂંકી રીતે જોઈએ તો પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા પરંતુ મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં તો શું થશે? વિદ્યુત પ્રવાહ જેવો પસાર થશે એટલે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છૂટા પડે છે. તો 38મો પ્રશ્ન આપણે પૂરો થયો. 3 માર્કનો પહેલો પ્રશ્ન. પછી આપણે જોઈએ આગળ તો 39. એમાં છે આયોનિક બંધ. આયોનિક બંધ કોને કહેવાય? તો આયોનિક બંધનો સ્વભાવ જોઈએ તો ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાથી આયનિક સંયોજન જે ઘન છે ને થોડાક સખત પણ છે. આ સંયોજનો બરડ હોય છે એટલે કે થોડું દબાણ આપો તો તૂટીને ટુકડા થઈ જાય છે. જેનું ગલનબિંદુ ને ઉત્કલનબિંદુ જોઈએ તો આયનિક સંયોજનો છે એ ઊંચા ગલનબિંદુ ધરાવે છે અને ઊંચા ઉત્કલનબિંદુ પણ ધરાવે છે. એટલે એની વચ્ચે પ્રબળ આંતરાણીય આકર્ષણ છે એવું સાબિત થાય છે. ત્યાર પછી આ પ્રબળ આયોનિક આકર્ષણને તોડવા માટે નોંધપાત્ર ઉર્જા આપવી પડે છે બાળકો, બરાબર? એટલે સમજી જવાનું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા છે. પછી આવે દ્રાવ્યતા. વિદ્યુત સહસંયોજક સંયોજનો છે એ પાણીમાં તો દ્રાવ્ય છે અને કેરોસીન અને પેટ્રોલ જેવા દ્રાવકોમાં તે અદ્રાવ્ય છે, બરાબર? પછી વિદ્યુત વહન કેમ થશે એની વાત આપણે કરીએ. દ્રાવણમાંથી વિદ્યુત વહન કરો એટલે વિદ્યુત પ્રવાહ કણોની ગતિશીલતા વધી જાય. પાણીમાં જે દ્રાવણ બનાવો છો એ દ્રાવણમાં આયનો તો હોવાના, એ આપણને ખબર છે કે આયનો વગર છે નહીં. જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો એ વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ તરફ સ્થાનાંતર કરશે.
કરે એટલે ઘન અવસ્થામાં આયનિક સંયોજનો વિદ્યુતનું વહન કરશે, કારણ કે એમાં આયનો છે, ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે અને વહન થશે. સ્થાનાંતર પણ થવાનું નથી, એ લખવાનું ખાસ. સ્થાનાંતર શક્ય બનતું નથી. ઘનમાં તેમના બંધારણ એટલા બધા સખત હોય છે કે પીગળેલી સ્થિતિમાં જ વિદ્યુતનું વહન કરશે. સમજાણું બાળકો? હવે ઉષ્માને કારણે વિરુદ્ધ વિદ્યુતભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિર વિદ્યુતબળ આકર્ષણ લાગે છે, જે નિર્બળ બની જાય. નિર્બળ બને ને એટલે પીગલિત અવસ્થામાં આવે. જો નિર્બળ ન હોત તો પીગલન ન થાત અને વિદ્યુત ઉત્પન્ન ન થાત. આમ આયનો આસાનીથી સ્થાનાંતર કરી શકે છે અને વિદ્યુતનું વહન પણ કરી શકે, એ આપણે જાણી શક્યા. બરાબર? ત્યાર પછી ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો શું? તો તેમાં રંગ કરો, તેમાં તેલ લગાડો. ત્રીજો ઉપાય છે ગ્રીસ લગાવી શકો. ચોથો ઉપાય છે ગેલ્વેનાઇઝ કરી શકો, ક્રોમ પ્લેટિંગ કરી શકો, એનોડીકરણ કરી શકો, મિશ્ર ધાતુને બનાવી શકો. બરાબર છે? તો અને આ જે 40મો પ્રશ્ન છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને નવા ક્વેશ્ચનના આન્સર છે એ પાછું આપણે આગળ ચાલુ રાખીએ. તો 41મા પ્રશ્નોની અંદર તમને એમ કીધું છે પ્રકાંડને ખુલ્લી બારીમાં રાખતા શું થાય? એવો પ્રશ્ન પૂછે. તેનો જવાબ શું થાય? પ્રકાંડને ખુલ્લી બારીમાંથી આવતા સૂર્યપ્રકાશ સામે પ્રતિચાર સ્વરૂપે તે એ જ દિશામાં વૃદ્ધિ પામે, એટલે અહીંયા પ્રકાશાનુવર્તન છે. બીજો પ્રશ્ન એક પૂછ્યો છે, એ પ્રશ્ન હું બોલી જાઉં છું, તમને એનો આન્સર અહીંયા આન્સર કીમાંથી સમજાવવાનો છું. ખુલ્લા મેદાનમાં છોડને રાખીએ તો પ્રકાંડ કેવો પ્રતિચાર આપે? તો કે ખુલ્લા મેદાનમાં ઉગેલ છોડનું પ્રકાંડ ઉપરની તરફ વિકાસ પામે, એટલે કે ધન પ્રકાશાનુવર્તન થાય. પ્રકાશનું અનુવર્તી વર્તન જોવા મળે, તેનું વૃદ્ધિનું આ ઉદાહરણ થયું. ત્રીજો પ્રશ્ન એવો પૂછેલો છે જે અહીંયા નહીં દેખાય, પણ એનો આપણે આન્સર જોઈએ કે મૂળની વૃદ્ધિ કઈ તરફ થાય છે? કે મૂળ જમીન તરફ જ વિકસે છે, એટલે એને ઋણ પ્રકાશાનુવર્તી કહેવાય. મૂળ એ ઋણ પ્રકાશાનુવર્તી છે એવું સાબિત થયું, કારણ કે એની વૃદ્ધિ છે એ જમીન તરફ થાય છે. બરાબર? પ્રકાશ તરફ નથી થતું. તો અહીંયા આપણે આ ક્વેશ્ચન છે એમાં મોસ્ટ આઈએમપી જે બોર્ડમાં પૂછાઈ ગયા છે વારે વારે, એનું સોલ્યુશન કર્યું. ચાલો ફરી મળીએ નવા લેક્ચર સાથે, નવા વિચારો સાથે અને નવા જોબ સાથે. ત્યાં સુધી ખૂબ મહેનત કરો. ગુડ નાઇટ, આવજો.